જો ની રિપ્લેસમેન્ટ કરાવ્યું હોત તો આપણો ઘૂંટણ ગયો હોત બરાબર ફરી નેક્સ્ટ ટાઈમ ફરી કરાવવાનું ચાલો આપણને એટલે આપણે તો જે કરાવ્યું હોય એક બેચ સરસ છે અને મને આજથી 13 વર્ષ પહેલા મેં અહીંયા આગળ ઓપરેશન કરાવ્યું હતું મને ઘસારો હતો ટીચરમાં મને ઓપરેશન કરવાથી ઘણો જ ફરક છે અને બહુ જ સારું છે અત્યારે નોર્મલ લાઈફ મતલબ થાય છે સારી રીતે 2014માં મારું ઓપરેશન કરાવ્યું હતું મેં કોઈ મટીરિયલ વાપર્યું નથી એમણે અને એમણે મારું ઓપરેશન કર્યું છે ને અત્યારે 14 વર્ષ સુધી બી પછી મને આ પડી ગઈ એ હિસાબથી આવી બાકી મને હજી સુધી કશું થયું નથી કોઈ જાતની ઈજા બી નથી થઈ નથી હાડકાને બી નથી ઈજા થઈ મેં સારું કર્યું કે મારું કુદરતી જે હતું એ કુદરતી સાંધે મને બચાવી લીધી અને પહેલું બી મને 5 વર્ષમાં કોઈ તકલીફ નથી પડી અને બતાવવા જ નથી આવ્યું એક વાર 6 મહિને જે પેલું એમઆરઆઈ કરાવવાનું એ કરાઈ અને એ પછી જોવાય નથી આવ્યું એમાં ગાદી બની ગઈ મારું ઓપરેશન પગનું એ ખૂબ જ સક્સેસ ગયું છે મારે બીજી વાર ક્યારેય જરૂર નથી પડી અહીંયા આવવાની મને આ રેસ્ટોરન્ટનો વિડીયો ફેસબુક ઉપર દેખાયો અને એ જોઈને અમે અહીંયા આવ્યા અને રાઈટ સાઈડની સર્જરી પણ કરાવી અમે અને એનું રિઝલ્ટ એટલું સરસ લાગ્યું તો અમે લેફ્ટ સાઈડની પણ સર્જરી કરાવી અને આ અત્યારે મેં કરાવ્યું એને 4 દિવસ થયા છે તે પહેલા પગનું મેં ઓપરેશન કરાવ્યું તો મને બહુ સારું સક્સેસ ગયું પછી મને એમ થયું કે હવે મારા સેવા કરવી જ છે એટલે મેં ફરીથી વિચાર કર્યો કે આ બીજા પગની ઓપરેશન કરાવીને પછી મારું જિંદગી હવે સેવા કરું એવી જ મારી આશા છે આફ્ટર બિફોરમાં જબરજસ્ત ફરક પડ્યો છે અને ગાદી પણ જનરેટ માંડી હતી અત્યારે 6 મહિના થયા અમે એમઆરઆઈ માટે આવ્યા હતા ઘણું મને સારું છે અત્યારે 1.5 કિલોમીટર હું હાલું છું મારાથી બેસાય છે આસન બધાય વદ્રાસન ને બધા આસન મારાથી નીચે બેસીને થઈ શક્યા રિપ્લેસમેન્ટ કરતા આ નેચરલ વસ્તુ છે કે આમાં કશું જ બહારથી નાખતા નથી અને કુદરતી રીતે નવી પોતાની જ ગાદી ડેવલપ થાય પગમાં અને જે ફીલ થાય એ અનુભવ થયો અમને અને એનાથી અમને ઘણું જ સારું લાગ્યું